જય ભરતભાઈ તળાજી। હા જયભાઈ, એક બનાવને લઈને આપણે ડીસીપી ઓફિસે રજૂઆત કરવા પહોંચ્યા છીએ। શું રજૂઆત છે આપની? 24 તારીખે ગયા મહિનાનો હું લોકર ઓપરેટ કરવા ગયો હતો આપણે ડીસીબી આપણે ચૌધરી સ્કૂલની સામે બેંકમાં, ત્યાં મારું લોકર ધારક છું અને ત્યાં લોકર એક્સેસ કરવા માટે હું મારા સોનાના દાગીના મૂકવા ગયો હતો અને 6 તારીખે આ મહિનાની જ્યારે હું ગયો ત્યારે આખું લોકર ખાલી થતાં મેં તરત આપણા બેંકના મેનેજર અને અહીંયા જે અધિકારી હોય જે કી ઓપરેટ કરે છે એને જણાવ્યું। બેંકના મેનેજરને મળ્યો, બેંકના સીઈઓને મળ્યો અને બધાના રજૂઆત। શંકાસ્પદ મને બેંકના અધિકારી પહેલા દિવસથી લાગ્યા। એનું રીઝન કે એ લોકો અંદર બહાર વારંવાર વિધાઉટ આઈડેન્ટિફિકેશન લોકર રૂમની અંદર જઈ શકે છે અને બહાર નીકળી શકે। અંદાજિત આપણું કેટલું સોનું ઓગળાઈ ગયું છે? અપ્રોક્સ સાહેબ 1290 ગ્રામ સોનું। અને ક્રાઇમ બ્રાન્ચે કેવડી ફરિયાદ કેવડી લીધી છે? સાહેબે પૂરેપૂરો સપોર્ટ પોલીસનો મને મળ્યો છે અને 2 દિવસના ટૂંક સમયમાં છે ને એ લોકોએ દિવસ રાત મહેનત કરી અને કેસ સોલ્વ કર્યો। હવે આપની મુખ્ય રજૂઆત શું છે તંત્રને? તંત્રને એ જ છે કે આવી રીતના લોકરમાં થોડીક ગંભીરતા રાખીને એ લોકોએ આનું ઇન આઉટ આઈડેન્ટિફિકેશન કરવું જોઈએ। એક માણસ અંદર લોકરમાં જાય છે ત્યારે બીજા કોઈ લોકર ધારકને અંદર આવા ન દેવા જોઈએ અને સિક્યોરિટી થોડીક વધારે સારી રાખવી જોઈએ। એમ ગનમેન ત્યાં કોન્સ્ટન્ટલી 24 કલાક હોવો જોઈએ, એ અંદર બહાર કે ન હોય એવું ન બનવું જોઈએ। જે આપણે સીસીટીવીમાં જોયેલ છે કે ભાઈ ઘણા સમયે એકલા ખાલી લોકર જે અધિકારી છે બેંકના એ એકલા જ હોય છે, બીજું કોઈ નથી હોતું લોકરની આજુબાજુ।